સુરેન્દ્રનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। 3 કિલોમીટરથી વધુ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં 3500થી વધુ શહેરીજનોએ હરખેભેર ઉમંગભેર જોડાયા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર શ્રી KC સંપટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજસ્થાનના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 3 કિલોમીટર જેટલું અંતર આવરી લેતા આ યાત્રામાં 3500થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે આ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા। ત્યારે તિરંગા યાત્રાને પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવીને ભારત માતા કી જયનો નારા પોકારીને સાથે જ સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે દર થોડા અંતરે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ દ્વારા આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા। ત્યારે હાથમાં તિરંગા સાથે યુવાનોએ વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું અને દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રામાં કરવામાં આવ્યો હતો। જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રા રૂટ ઉપર પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।